આજે તો ગયા હતા બીજા કામે અને પહોંચી ગયા મોલમાં. તો ઘરનું બધું કામ પતાવીને હું તૈયાર થઈને બેસી ગઈ છું યુગની રાહ જોવા. એટલામાં એ પણ સ્કૂલેથી આવી ગયો તો યુગના કપડાં ચેન્જ કરાવીને નીકળી ગયા. પહેલાં તો ગયા જમવા, ત્યાં સિમ્પલ શાક રોટલી અને દાળ ભાત ખાઈને નીકળી પડ્યા. હવે યુગ ફર્સ્ટમાં આવવાનું છે તો એના માટે સ્કૂલ સર્ચ કરીએ છીએ. સાથે જ એક બેંકમાં કામ છે તો ત્યાં પણ ગયા. પણ આ બિઝનેસ કોમ્પ્લેક્સ ઓછું અને રેસિડન્ટ એરિયા વધારે લાગે છે. ખેર બધું કામ પત્યું એટલે ખાધી ભેલપુરી. ભેલપુરી ખાતા ખાતા વિચાર આવ્યો કે આલ્ફા વન મોલ નજીકમાં જ છે તો ચલો જઈને આવીએ. તો અમે પહોંચી ગયા આલ્ફા વન મોલ. હવે અમે અહીં ખાલી ટાઈમપાસ કરવા આવ્યા છીએ. જોઈએ કેટલામાં પડે છે આ ટાઈમપાસ. પછી બધી જગ્યાએ થોડું થોડું લઈને બહુ બધું ભેગું કરી લીધું અને 7 થી 8 હજારનો ખર્ચો કરી લીધો. ખેર આવું બધું થયા કરે. પછી ત્યાંથી નીકળીને આરટીઓ આવીને શાંતિથી ચા નાસ્તો કર્યો. બ્રિજ બને છે એટલે રસ્તો પણ ખાલી ખાલી લાગે છે. હવે ઘરે જોડે આવ્યા તો યુગને ખાવી છે પેસ્ટ્રી તો એને પેસ્ટ્રી ખવડાવીને પહોંચી ગયા અર્બન ચોકમાં. તો ચલો હવે અમે જમી લઈએ અને તમને મળીશું કાલે નવા બ્લોગમાં.